રાજ્યકક્ષાના 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી થવાની છે। ત્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી પર્વે નડિયાદમાં તિરંગા યાત્રા યોજાઈ। આ યાત્રામાં કપડવંજ રોડ પર આવેલ SRP કેમ્પથી ઇફકોવાળા હોલ સુધી યોજાઈ હતી। આ યાત્રામાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સંજયસિંહ મહેડા, દેવુસિંહ ચૌહાણ, પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કલેક્ટર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં દેશભક્તો જોડાયા હતા। 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે। આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે। 2021માં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભેદિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી, જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ વેઠી હતી એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી। અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી લઈને SRP કેમ્પ થી લઈને ઇફકોવાળા હોલ સુધી આ યાત્રા આવી। દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો, હિન્દુ ધર્મસેનાના લોકો, સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું। કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે, દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે। સાહેબ, આ જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી છે, શું કેવું? દેશના વિભાજન વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસને છૂટમૂટ એક યોજનાને પકડીને, કોઈ એક ઘટનાને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી। સમગ્ર દેશને આ સ્વાતંત્ર્ય દિને એમણે જે ભૂલો કરી છે એ બદલ એમણે માફી માંગવી જોઈએ। કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી। પૂર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।